હવે આપણે ઓળખીએ કે ન ઓળખીએ પણ અવકાર અવકાર મીઠો હોવો જોઈએ। શું એ બધી પછી પૂછવાનું, આવો બેસો, ચાય પાણી પીઓ, ક્યાંથી આવો, થાકા પાક્યા હોય તો આરામ કરો। આ બધી આપણું વિવેક કહેવાય। શું કહેવાય? પરબારે ઉપાડી નહીં લેવાનું। શું કોઈ પણ આપણી સંસ્કૃતિ છે, આપણી મર્યાદા છે। આપણે પાસે કોઈ પણ આવ્યા હોય, અમે આશ્રમમાં બેઠા હોઈએ, ઘણું ફેરું જોવા મળે, જો અનુભવમાં આવે। કોઈ આવે તે અમે નહીં કહ્યું કે આવો બેહો, કોઈ અમે નહીં કે લો પાણી પી લ્યો, રોજ ભેગા જ બેઠા હોય। અરે ભાઈ વિવેક છે, વિવેક ચૂકવાનું ન હોય। કોઈ બહારથી આવ્યા હોય, અજાણ્યા હોય, તરસ્યા હોય, થાક્યા હોય, આશ્રમની અંદર આવ્યા હોય, ગુરુ મહારાજ કહે આ દિગંબર બાપુની તિથિ છે એટલે આજે બાપુ ઘડી ઘડી યાદ આવે છે। ઓમ તો કાયમ ભેગા જ છે પણ વિશેષ યાદ। આશ્રમની અંદર આવ્યા હોય કોઈ પણ, શરૂથી બાપુ જ્યારે મૌન હતા ને, મૌન, કોઈ આવે ખાલી આમ ઈશારા કરે, જો આમ, એટલે પેલા રકાવી હાલતી, ખબર છે રકાવી, એટલે બાપુ આમ કરે એટલે સમજી લો ચાય દેવાનું છે। શું ખાલી આમ આમ હાથ કરે એટલે સમજી લો ચાય પાવાનું છે, તો સીધા પહેલા ચાય પાવાનું, પાણી દેવાનું, ટાઈમ હોય તો પ્રસાદ દેવાનું। બાપુ કે તમે આ વિવેક શીખો, આ વિવેક પહેલા શીખી લ્યો। કોઈ પણ આપણે સાનિધ્યમાં આવે એમને આવકાર મીઠા આપો, પ્રેમથી આપો। સામે વાળા થાકતા અડધા એમને ઉતરી જાય, અને આવે અને આપણે મોઢા ચડાવીને બેસી જઈએ તો કેવું લાગે? આજે આવીને ક્યાં હલવાના આપણે, એવું થાય પછી। હું તો કથા તો ભગવાનની 4 યુગથી હાલે છે। ક્યાંથી? તો આમાં અમે બેઠા હોઈએ, ઘણા મારી પાસે એક સવાલ આવે કે બાપુ પુનર્જન્મ, પુનર્જન્મ એટલે બીજું જન્મ થતો હોય છે, પુનર્જન્મ થતો હોય છે, આવા પર આપણે પાસે સવાલ આવે। કઈ? પુનર્જન્મ। તો ગુરુ કૃપાથી જે મને એક દૃષ્ટિ મળી છે, આ દૃષ્ટિની અંતરદૃષ્ટિ ગુરુ કૃપાથી મને પ્રાપ્ત જે થઈ છે અને જે આપણે જોયા છે, એક તરફ રામાયણ, એક તરફ ભાગવત। હવે હું પુનર્જન્મની જો વાત કરું તો આપણે બેયમાં છીએ। કેમાં? બેયમાં। જ્યારે ભગવાન સતયુગમાં હિરણ્યાસ અને હિરણ્યકશ્યપ બે જણા તુફાન મચાવ્યા, ત્યારે ભાગવતની અંદર આપણે ભક્ત પ્રહલાદનો રોલ કર્યા છે। કેના? એટલે આમાંય છીએ। ત્રેતા યુગમાં જ્યારે ભગવાન રામ અવધમાં પ્રગટ્યા ત્યારે આપણે લક્ષ્મણ જતીના રોલ કર્યા હતા। અહીંયા કોઈને ખબર હોય કે ન હોય, પણ આપણે જોયા, આપણે દૃષ્ટિ ગુરુ મહારાજે આપી કે જોઈ લે ભાઈ અમે ક્યાં ક્યાં હતા। તો ત્રેતા સતયુગમાં હિરણ્યકશ્યપ और हिरण्याक्ष, અને ત્યારે આપણે ભગવાન સદગુરુએ ભક્ત પ્રહલાદનો રોલ આપ્યા હતા। જ્યારે ત્રેતા યુગમાં આવ્યા ત્યારે આપણે લક્ષ્મણ જતીને રોલ આપ્યા હતા। જ્યારે આપણે દ્વાપરમાં આવ્યા ત્યારે સ્વયં પોતે બલરામ બનીને આવ્યા હતા। ક્યાંય ગોતવા નથી જવું, બધી ભેગું જ છે। એટલે કહું છું ભગવાન મારા ભેગા છે, અમારી વાત ચાલુ જ હોય। પછી દ્વાપર પછી જ્યારે અમે રાજસ્થાનમાં આવ્યા, રામદેવજી બીરમદેવજી બનીને, ત્યારે બાબા રામદેવ પીર અને આપણે સદગુરુએ બીરમદેવનું પાત્ર આપ્યા હતા। એના પછી પણ આવ્યા દાદા મેકરણ બનીને આવ્યા। એના પછી આવ્યા બંગાળમાં, ક્યાં આવ્યા? રામકૃષ્ણ પરમહંસ और સ્વામી વિવેકાનંદ સ્વરૂપે આવ્યા। અત્યારે વર્તમાનમાં દિગંબર આશ્રમમાં આવ્યા છે। ક્યાં આવ્યા છે? એટલે ચારો યુગ, સતયુગ, ત્રેતા, દ્વાપર ને કલયુગ, આપણે ચારો ભેગા છે। એટલે આપણે બેયમાં છીએ એટલે બેયને ભેગા રાખ્યા છે। એ કે બાપુ 2 સપ્તાહ આપણે 2માં છીએ એટલે બધી રાખવું પડે, આને વાંચો કે આને વાંચો, આપણે બધામાં છીએ। એટલે ગુરુજીએ જે દૃષ્ટિ આપી જોવા માટે,
એટલે એક ક્ષણ એક પલ પણ ભગવાન આપણાથી છેટા નથી. એક ક્ષણ ને એક પલ એ કૃપા ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે આવા સદગુરુ આવા ગુરુના સાનિધ્યમાં આવીએ, એમની કૃપા થાય અને ત્રીજી દૃષ્ટિ આપે જ્ઞાનની, કેની? અને દિવ્ય દૃષ્ટિ આપે, જે અર્જુનને ભગવાન આપ્યા હતા કે ભાઈ તું એમને મને નહીં જોઈ શકે, હું મારી દૃષ્ટિ તને આપું, તું મને જોઈ શકે, બાકી તમને ખબર ન પડે. આ તો જન્મો જન્મને અમે તો આંધળા છીએ બાપા, હું ભાડીએ, હું જોઈએ, હું ખબર પડે? આ તો જન્મો જન્મને બધા આંધળા જ છે. નજર હોવા છતાં, દૃષ્ટિ હોવા છતાં કોઈને દેખાતું નથી કે સાચું હું ને ખોટું હું. નજર હોવા છતાં આથી ગુરુ મહારાજ દૃષ્ટિ આપે ત્યારે સાચા ખોટાની ખબર પડે કે સાચું શું છે અને ખોટું શું છે. આ જાનવીબેન તમે લોકો ભાડો છો ને કે અત્યારે દીપક દાદાની દીકરી છે, આ તમને ખુલાસો કરો તમને નવાઈ લાગશે. આગલા જન્મમાં અમારા બાપુજી હતા. કોણ હતા? અમારા બાપુજી નારાયણ નારાયણ ઠેઠ લગી કર્યા. ક્યાં સુધી? ઠેઠ લગી. અને એને મને કીધું હવે તારી ભક્તિ આગળ વધે કે મારી હવે સમય બતાવશે. તો મેં કીધું બાપુજી આપણે ભેગા રહીએ તો હાલો. તો ત્યાંથી શરીર મૂકીને અહીંયા શરીર ધારણ કર્યા. તો ખાલી પિંજરું બદલાય, માતા પિતા બદલાય, ભૂમિકા બદલાય, તત્વ તો એ નહીં છે. એટલે ભગવાન ગુરુ મહારાજ થોડી કે ભાઈ થોડી પડદો રાખજો, આવું ખોલતો નહીં બધી. આમાં બધા આપણે હગાવાલા જ છે. શું છે આમાં? બધા કોઈ આમાં નવા છે જ નહીં. 4 યુગથી આ બધામાં આપણે ભેગા છીએ. આમાં શરીર મૂકીએ, અહીં કોર્સ પૂરા કરીએ, પછી આગળ જઈએ, બીજે જઈએ, ત્રીજે જઈએ, ભેગા ને ભેગા. આમાં નવું કોઈ છે જ નથી, બધા આપણે હગાવાલા જ છે. એટલે ભગવાન ગુરુ મહારાજ કહે બધાય સાથે પ્રેમ કરો, બધાય સાથે પ્રેમ કરો અને કોઈનું અપમાન ન કરો, કોઈને તોછડી ભાષા બોલોમાં ખૂબ પ્રેમ કરો, જીવન જીવી લ્યો. આપણે બાદીએ તોછડી ભાષા વાપરીએ, ન બોલવાનું શબ્દો બોલીએ તો મગજમાં એ નહીં ટેન્શન ફરે. શું ફરે? આખી જીવન જીવવાની મજા બગડી જાય. શું બગડી જાય? પછી અમે દિગંબર બાપુનું સાનિધ્યમાં આવ્યા અને બાપુ એક ફેરું આ મંદિરનું કામ ચાલતું હતું. બાપુને શું દેખાણા હશે ગુરુ મહારાજ જાણે. બાપુ મને કે તું આશ્રમ से નીકળી જા. કડક ભાષામાં હો, આશ્રમ से તું નીકળી જા. અને નીકળી ગયા. 40 દિવસ માત્ર ને માત્ર નારિયેલના પાણી ઉપર રહ્યા. કેટલા? 40 દિવસ કે જ્યાં સુધી દિગંબર બાપુનો ફોન ન આવે ત્યાં સુધી જમવાનું થતું નથી. અને 40 દિવસ પૂરા થયા અને બાપુનો ફોન આવ્યો સવારમાં 4 વાગે કે આનંદગીરી તું મને ન ઓળખી શક્યો કે હું તને ઓળખી ન શક્યા. મેં કીધું બાપુ આદેશ કરો. એ કે તું આવી જાય, બીજું કાંઈ નહીં. આવ્યા પછી આગળનો કાર્યક્રમ ચાલુ થયા. તો આ ગુરુ શિષ્ય પરંપરા છે. ગુરુ શિષ્ય પરંપરા કેવી કે શિષ્ય સમજતો ન હોય. નવનાથની અંદર જ્યારે ગુરુ ગોરખ અને મચ્છન્દ્રનાથજી પ્રગટ્યા અને ગુરુ ગોરખનાથ મચ્છન્દ્રનાથને પૂછે છે, હે ગુરુદેવ, સત શું અને માયા શું? મારે ખાલી 2 વાત જાણવું છે કે માયા કેને કહેવાય અને સત કેને કહેવાય. હવે વિચાર કરો, આ 2 શબ્દના જવાબ આપવા માટે ગુરુ મચ્છન્દ્રનાથ ત્રિયા રાજમાં ગયા, કામરૂ દેશમાં. ક્યાં? કામરૂ દેશ, ત્રિયા રાજ. ગુરુજી લગ્ન કર્યા. શું કર્યા? બધા ભેગ મૂકી દીધા અને ગુરુજી ત્યાં ત્રિયા રાજમાં યાને રાની સાથે લગ્ન કરે છે. અહીંયા દીકરા આવે છે. રાજા આમ ઠાઠબાટ કઈ ઘટે નહીં. ગુરુજી રાની સાથે આનંદ કરે છે. 12 વર્ષ વીઆઈ ગયા. કેટલા? અહીંયા ગોરખનાથજી ગોતે મારા ગુરુજી ગયા ક્યાં? આ દીક્ષા આપીને ભેખ આપીને ગુરુજી ક્યાં વીયા ગયા? ગોતા ગોતા ખબર પડી કે ગુરુદેવ તો કામરૂ દેશ આસામ ત્યાં તો લગ્ન કરીને બેઠા છે, ત્યાં દીકરા આવી ગયા છે. અને જેમ તેમ કરતા ગુરુ ગોરખનાથ ત્યાં પહોંચે છે અને એટલું કડક કાયદો હતો કે કોઈ પુરુષનો પ્રવેશ ન હતો, કોઈ પુરુષ જઈ ન શકે.
ગોરખનાથજી મહારાજ સ્ત્રીનું રૂપ લીધા यहाँ प्रवेश કરવા માટે, क्योंकि स्त्री ने राज यहाँ कोई पुरुष नहीं, અને સ્ત્રી નર્તકીનું રૂપ લઈને પ્રવેશ કરે છે. અને આપણે આ ઢોલ તબલા વગાડીએ ને, ત્યાં જઈને તબલા વગાડ્યા હો, ચેત મુછંદર ગોરખ આયા, જાક મુછંદર ગોરખ આયા. અને ગુરુજીની લાઈટ થઈ, મારો હળા ચેલો ક્યાં પહોંચી ગયો. આપણે તો આ બધી સ્વરૂપ મૂકીને અને અહીંયા રચ્યા પચ્યા છીએ ને અહીંયા પહોંચી ગયો. અને ગુરુજીને મેસેજ આપે છે તબલામાંથી, ઢોલકીમાંથી, ચેત મચ્છંદર ગોરખ આયા, જાક મચ્છંદર ગોરખ આયા. અને લાઈટ થઈ કે ગુરુ મહારાજ હવે બંધ કરો અને પૂરા કરો. આપણું ભેખ હવે જેમ તેમ સમાજ બોલે છે. પછી ગુરુ મચ્છંદ્રનાથ ગોરખનાથ કે બેટા ગોરખ, હું તો નિરંજન છું, અવિનાશી છું. જ્યારે મારી ઈચ્છા થાય તો ત્યારે આ માયા હું રચું છું અને મારી માયા સાથે હું રમું છું. ક્યારે પણ મારી માયા મને બાંધી ન શકે. તું મને પૂછો તો ને 12 વર્ષ પહેલા કે ગુરુજી માયા કેને કહેવાય, તો મેં કીધું આ મારી માયા, એની સાથે હું રમું છું. હાલ હવે તું મારે ભેગા, તને હું મારું નિજ સ્વરૂપ ના, જો મારો સત સ્વરૂપ છે, નિરંજન સ્વરૂપ છે, અવિનાશી સ્વરૂપ છે, તને એના દર્શન કરાવું. પહેલે ગુરુજીએ માયા બતાવી. શું બતાવી? કે આ મારી માયા છે, એની સાથે હું રમું છું અને મને ક્યારે આ માયા બાંધી શકતી નથી. પણ જ્યારે મારે મોહ છૂટે ત્યારે હું રમી લઉં છું, જય ગિરનારી કરી. આ નો મજા આવે તો નીકળી જાઉં છું. અને પછી ગુરુ મહારાજ ત્યાંથી લઈને અને કંદરાની અંદર આવે છે, જ્યાં એકદમ અવિનાશી સ્વરૂપ, નિરંજન સ્વરૂપ, સત સ્વરૂપ, જ્યોતિ સ્વરૂપ, પ્રકાશ સ્વરૂપ, અને ગોરખનાથજીને દર્શન કરાવે છે. જો આ મારું સત સ્વરૂપ છે, આ મારી માયા છે. યુગો યુગોથી હું મારી માયા સાથે જ રહું છું. માયા મને ક્યારે બાંધી શકે નહીં. અમે જબ દિગંબર આશ્રમની અંદર આવ્યા, દિગંબર બાપુ પોતે કાયદેસર લગ્ન કરીને આવેલા. બાપુના ધર્મ પત્ની હતા અને બ્રાહ્મણ પરિવારના, જમુનાજીની કાંઠે એમની જન્મભૂમિ. અને કાયદેસર બાપુ લગ્ન કર્યા. એમના ગુરુ મહારાજ રાજસ્થાનની અંદર 2 જણા દીક્ષા લીધા અને બાપુની દીકરી આવ્યા, બધી આવ્યા. અમે અહીંયા આવ્યા. કોઈ દિન આવું ગુરુને પ્રત્યે એવું વિચાર ન આવ્યો કે મારા ગુરુજી ગિરહસ્તી છે, મારા ગુરુજીની દીકરા છે. કોઈ દિન આવો વિચાર ન આવ્યા. મેં કીધું ગુરુદેવે માયા રચી છે, ગુરુને માયા તરફ નહીં, ગુરુ તરફ આપણું ધ્યાન હોવું જોઈએ. એવી લીલા ગુરુદેવની. ક્યારે વિચાર ન આવ્યો. પ્રત્યક્ષ તો ઠીક, પ્રત્યક્ષ સપનાય મેં નહીં. ગુરુ મહારાજના ધર્મપત્ની માતાજી ભેગા હતા, સંતાન થયા. પણ જ્યારે અમે આ સાનિધ્યમાં આવ્યા, કોઈ દિન ગુરુની પ્રતિ કુભાવ અભાવ ક્યારે ન આવ્યો. એવી ભાવથી અમે અહીંયા સેવા કરી. ત્યારે ગુરુ મહારાજે સંપૂર્ણપણે આશીર્વાદ દીધા. પછી ઈ નહીં માતાજી અહીંથી વિદાય લઈને ભુજમાં જઈને એની સાધના કરી. દિગંબર બાપુ અહીંયા જ આવ્યા અને સમય જતા 2 જણા શરીર પૂરા કરે છે. એવું બાપુ દિગંબર બાપુનો ઇતિહાસ. આજે આપણે ગુરુને પ્રતિ આપણે સેવા કરતા હોઈએ, કેવા કેવા વિચારો પ્રગટ થાય, કેવા કેવા વિચાર પ્રગટ થાય. વિચાર તો કરો. તો એટલે ગુરુ મહારાજ કહે કે ભાઈ શુદ્ધ વિચાર, શુદ્ધ દૃષ્ટિ આપણા અંદર એવું ક્યારે ભાવ ન આવે કે ગુરુને પ્રતિ તમારા ગુરુ આવા છે. એક બાર જો વિચાર બદલાણો, એક બાર જો શંકા થઈ, પછી આ જિંદગી પૂરી થઈ જાય, ક્યાંય મેળ ન આવે, ક્યાંય મેળ ન આવે. લખી લેજો. ગુરુને પ્રતિ એક બાર અભાવ આવ્યો, કુભાવ આવ્યો અને ગુરુને પ્રતિ જો શંકા આવી, પછી આ જન્મ તો નહીં પણ કેટલા જન્મ વ્યા જાય. अब नहीं बनेगी तो फिर कभी नहीं बनेगी. એટલે દિગંબર બાપુને યાદ કરીને આ બધા લોકોને દિગંબર બાપા દત્તાત્રેય ભગવાન માં અંબાને પ્રાર્થના કરીએ. આ બધા લોકોને જીવન મંગલમય હો. જય ગિરનારી. ઓમ નમો નારાયણ. વાહ બાપુ, ધન્યવાદ. જોરદાર.